હાસોડ તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2024-25 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાની વિવિધ શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો। હાસોડ તાલુકાની એલસી સેઠ હાઈસ્કૂલ ખાતે કલા મહાકુંભ અંતર્ગત હાસોડ તાલુકાની શાળાઓના 215 જેટલા બાળ કલાકારો દ્વારા 14 જેટલી સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષ અને ઉદ્ઘાટક તરીકે હાસોડ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર અશોકકુમાર જી પટેલ, ધી એજ્યુકેશન સોસાયટી હાસોડના મંત્રી ગૌરાંગ કાપડિયા, હાસોડ તાલુકાની વિવિધ શાળામાંથી પધારેલા આચાર્યો દ્વારા વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર બાળ કલાકારોને આશીર્વાદ સહિત પ્રમાણપત્ર પાઠવી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનના અંતે એલસી સેઠ હાઈસ્કૂલ આચાર્ય હસમુખભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। ધી એજ્યુકેશન સોસાયટી હાસોડના સેક્રેટરી શ્રી ગૌરાંગભાઈ કાપડિયા સાહેબ તથા જુદી જુદી શાળાના આચાર્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। હાસોડ તાલુકાની જુદી જુદી શાળામાંથી 215 જેટલા સ્પર્ધકોએ 14 આઇટમમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો। કાર્યક્રમને અંતે પૂર્ણાહુતિ વખતે એચ.જે. શેઠ કોમર્શિયલ હાઈસ્કૂલના સિનિયર શિક્ષક શ્રી ડીસી કોંકરી સાહેબના હસ્તે અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો। એમાં વિદ્યાર્થીઓને વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે પણ પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા। અસ્તુ, જય હિન્દ, જય ભારત।